મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। સોમવારે 3 થી 4 જિલ્લામાં વરસ્યો મેઘ। દ્વારકામાં સોમવારે પણ મેઘરાજાની પધરામણી થઈ હતી। સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। સાંજ પડતા પડતા વરસાદે ધબધબાટી બોલાવી હતી। ભારે વરસાદને કારણે શહેરના માર્ગો નદી બની ગયા હતા। ઇસ્કોન ગેટ આસપાસના રસ્તાઓ પાણી થઈ ગયા। ભારે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી તો આ પંથકના ખેતરોમાં પાકને નવજીવન મળ્યું। વરસાદના દ્રશ્યો ગીર સોમનાથના સૂત્રાપાડાના છે। સૂત્રાપાડાના વડોદરા, ઝાલા, વાવડી, બાવાની વાવ, પ્રશ્નવડા, લોઢવા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો। એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી થતા રોડ પાણી થયા તો કચ્છના નખત્રાણામાં પણ વરસાદે જમાવટ કરી। નખત્રાણા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા રોડ પર પાણી ભરાયા તો લોકોને ઉકળાટથી રાહત મળી। ખેડૂતો પણ ખુશ થયા। આ દ્રશ્યો પણ કચ્છના અબડાસાના છે। અહીં પણ બપોર બાદ વરસાદે રમઝટ બોલાવી હતી। ભેદી, લાલા, ભવાનીપર, કાલા તળાવ, જખૌ, વાયોરસ સહિતના ગામડાઓમાં વરસાદે મંડાણ કરતા પાકને નવજીવન મળ્યું। વલસાડ જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ રહ્યો। જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો। ધરમપુર, પારડી અને ઉમરગામમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો। અમરેલીના ખાંભા શહેર અને ગીર પંથકમાં સતત ચોથા દિવસે ધોધમાર વરસાદ। ખાંભા ગીરના ગામડાઓમાં પણ મેઘરાજા મહેરબાન। ખાંભા શહેરના મિતિયાળા રોડ પર નદી માફક પાણી વહેતા થયા। ખાંભા ગીરના કોદિયા, દીવાનના સરકડિયા, દાઢિયાળી, ભાવરડી સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। લાંબા વિરામ બાદ મઘા નક્ષત્રમાં વરસાદનું આગમન થતાં મગફળી, કપાસ સહિતના પાકને જીવનદાન મળ્યું છે। ગીરના ગામડાઓમાં સારા વરસાદથી જગતનો તાત પણ ખુશખુશાલ જોવા મળી રહ્યો છે। 24 ઓગસ્ટ સુધી ગુજરાતમાં મેઘરાજા મચાવી શકે છે તાંડવ। 4 સિસ્ટમ ભૂક્કા બોલાવશે। ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। હવે મેઘરાજા તાંડવ મચાવી શકે છે। મહારાષ્ટ્રમાં ભૂક્કા કાઢે એવો વરસાદ પડ્યા બાદ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આવશે સિસ્ટમ। ગુજરાતમાં 4 સિસ્ટમની અસર ભારેથી અતિભારે વરસાદ પાડી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 19 અને 24 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડી શકે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ વોર્નિંગ સાથે ભારે વરસાદ પડી શકે તો ભારે પવન પણ ફૂંકાશે। અન્ય ભાગોમાં પણ વરસાદ પડશે। અમદાવાદમાં પણ હળવા ઝાપટા પડતા રહેશે। હાલ ચોમાસાની ધરી ગુજરાત પર કેન્દ્રિત છે। લો પ્રેશર હવે સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું। વિદર્ભમાં પહોંચી ચૂક્યું છે સાયક્લોનિક સર્ક્યુલેશન। ધીમે ધીમે ગુજરાત પર પહોંચશે પહેલી સિસ્ટમ। 19 और 20 के लिए हेवी टू वेरी हेवी विद एक्सट्रीमली हेवी रेनफॉल रेड वार्निंग के साथ दिया गया है। 21-22 हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है। 23-24 गुजरात रीजन में हेवी रेनफॉल और येलो वार्निंग के साथ दिया गया है। પાટડીના રણમાં ફસાયેલ 9 યુવાનને સ્થાનિકોએ બચાવ્યા। સુરેન્દ્રનગરના પાટડીના ખારાઘોડા રણમાં વરસાદને કારણે યુવકો ફસાઈ ગયા હતા। વચરાજ દાદાના દર્શન કરી પરત ફરી રહ્યા હતા તે દરમિયાન ભારે વરસાદને કારણે રણમાં 9 યુવકો ફસાઈ ગયા। આ અંગેની જાણ થતાં જ ટ્રેક્ટર અને ગાડીની મદદથી પાટડી પોલીસે ફસાયેલા તમામ યુવકોને સહી સલામત રણમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યું। ફસાયેલા યુવકો હેમખેમ બહાર આવી જતા પરિવારજનોએ પાટડી પોલીસની કામગીરીની પ્રશંસા કરી। અંકલેશ્વર હાઈવે પર કાર સમાઈ જાય એટલા મોટા ભૂવા પડ્યા। અંકલેશ્વરથી હાંસોડને જોડતા સ્ટેટ હાઈવે પર ઉતરાજ ગામ નજીક મુખ્ય માર્ગને અડીને જ મોટો ભૂવો પડ્યો છે। પાણીનો નિકાલ માટે નાળું બનાવવામાં આવ્યું છે। એ જ સ્થળે જમીન ધસી પડતા આખી કાર સમાઈ જાય એટલો મોટો ભૂવો પડ્યો, જેના પગલે અકસ્માતથી દહેશત વ્યક્ત કરવામાં આવી છે। આ માર્ગ પરથી સેંકડો વાહન ચાલકો પસાર થાય છે, ત્યારે મુખ્ય માર્ગને અડીને જ ભૂવો પડતા દોડધામ મચી। ભૂવાનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી આસપાસના ગ્રામજનો માંગ કરી રહ્યા છે। કાલોલમાં રેલવે વિભાગે બુદ્ધિનું દેવાળું ફૂક્યું। વીજ પોલની વચ્ચે જ રોડ બનાવ્યો। કાલોલના ડેરોલ સ્ટેશનથી પિંગળી તરફ જવાના કાચા સર્વિસ રોડ ઉપર રેલવે વિભાગ દ્વારા આરસીસી રોડ તો બનાવવામાં આવ્યો, પણ કોન્ટ્રાક્ટરે બુદ્ધિનું દિવાળું ફૂંકી માર્યું। કેમ કે આરસીસી રોડ પર વીજપોલની વચ્ચે જ બનાવી દિવાળો। 2 વીજપોલને હટાવવાની તસદી લીધા વગર જ રોડ બનાવી દેતા લોકોને હવે આ રોડ પરથી નીકળવું જોખમી લાગી રહ્યું છે। એમાં પણ રાત્રે જો કોઈ પૂરપાટ આવે તો રોડની વચ્ચે ઊભા રહેલા થાંભલા સાથે જ અથડાઈ જાય। વાહન ચાલકો માટે આ રોડ સુવિધા નહીં પરંતુ દુવિધારૂપ લાગી રહ્યો છે। ભરૂચમાં જમીનના વળતરને લઈને ખેડૂતોએ કર્યો હલ્લાબોલ। નર્મદા નદી પર ભાડભૂત પાસે બની રહેલા બેરેજની સાથે ભરૂચ અને અંકલેશ્વર તરફના છેડા પર પાળા બનાવવામાં આવી રહ્યા છે। આ પાળા સહિતની કામગીરી માટે જમીન સંપાદિત કરાઈ રહી હતી, ત્યારે ડૂબમાં ગયેલી જમીનના પ્રતિ ચોરસ ફૂટ 48 પૈસા નક્કી કરાયા, જ્યારે ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા જાહેર કરાયા, જેને લઈ ખેડૂતોમાં રોષ છે। આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારતા સરકારે નિર્ણય પાછો ખેંચ્યો છે। ત્યારે અંગે ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી યોગ્ય વળતર આપવાની માંગ કરી। સંપાદન પ્રક્રિયા નવેસરથી કરવા વર્ષ 2025ની બજાર કિંમત અને રાજ્ય સરકાર તરફથી સૂચિત જંત્રી ડ્રાફ્ટ 2024 મુજબ વળતર આપવાની માંગ કરી।
પાલનપુરમાં ટોલ મુક્તિ માંગને લઈને 5000 ખેડૂતોએ કર્યો વિરોધ. પાલનપુર આબુ રોડ નેશનલ હાઈવે પર આવેલા ખેમાણા ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા સ્થાનિક લોકો પાસેથી ટોલ વસૂલાતો હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા અને ટોલમાંથી મુક્તિ અપાવવા માટે રેલી સાથે વિરોધ પ્રદર્શન કર્યું. આજુબાજુના ગામડાઓના લોકો હેબતપુરા પાટિયા પાસે ભેગા થઈને હલ્લાબોલ કર્યો. ટોલ રોડને બાનમાં લઈ લીધો. 5000થી વધુ ખેડૂતો રોડ પર બેસી ગયા. જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતોએ મહારેલી કાઢી. રેલી સ્વરૂપે ટોલ નાકા સુધી પહોંચ્યા અને ટોલ પ્લાઝા પર સંબંધિત અધિકારીઓને પોતાની રજૂઆત કરી. ખેડૂતોની માંગ છે કે ટોલ નાકો 10 કિલોમીટર દૂર ખસેડવામાં આવે અને અમીરગઢ અને પાલનપુર તાલુકાના ખેડૂતોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવે, જેને લઈને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 15 દિવસમાં આનું કોઈ નિરાકરણ નહીં આવે તો ખેડૂતો ટ્રેક્ટર અને પશુઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા કરશે. હજારોની સંખ્યામાં લોકો ભેગા થતા તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઠાસરા ખરીદ વેચાણ સંઘમાં ખેડૂતોનો હોબાળો. યુરિયા ખાતર ન મળતા સવારથી જ લાઈન લગાવીને ઉભેલા ખેડૂતોએ હોબાળો કર્યો. ખાતર લેવાની લાઈનમાં મહિલા ખેડૂતો પણ જોવા મળી હતી. સર્વર ડાઉન હોવાને કારણે ખાતરનો જથ્થો હોવા છતાં પણ નથી મળી રહ્યો ખેડૂતોને ખાતર. હેરાન થયેલ ખેડૂત પહોંચ્યો ઠાસરા મામલતદાર કચેરીએ ફરિયાદ કરતા પુરવઠા મામલતદારે કરી સંઘની વિઝિટ કરતા પુરવઠા મામલતદાર મિલન જાનીને પણ મળ્યો સર્વર ડાઉનનો જવાબ. લાઈન લગાવીને ઉભેલા ખેડૂતોની સંઘમાં પાણીની વ્યવસ્થા પણ ન કરી શક્યા. એક આધાર કાર્ડ પર માત્ર 2 યુરિયા ખાતરની થેલી મળતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ. ભૂખ્યો અને તરસ્યો લાઈન લગાવીને ઉભેલો ખેડૂત હેરાન થઈ રહ્યો છે. જૂનાગઢમાં લંપી વાયરસના ખતરાને 5000થી વધુ પશુઓને આપી રસી. લંપી વાયરસના સંભવિત ખતરાને ધ્યાને રાખી જૂનાગઢ વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ 18 જેટલી ટીમ બનાવી જિલ્લાના દરેક ગામમાં સર્વે અને વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી. અત્યાર સુધીમાં 5400 જેટલા પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કુલ 1,50,000 જેટલું પશુધન છે, જેમાંથી અંદાજે 25000 પશુઓના રસીકરણનું લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. હાલ જૂનાગઢમાં લંપી વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે આ કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. દુષ્કર્મી આશારામની અમદાવાદ સિવિલમાં 4 કલાક કરાઈ તપાસ. સુરત અને રાજસ્થાનના જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત અને આજીવન કેદની સજા ભોગવી રહેલા 86 વર્ષીય આસારામને અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર લવાયો હતો. તબિયત ખરાબ હોવાથી વિવિધ રિપોર્ટ માટે આસારામને સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો, જ્યાં સિવિલ હોસ્પિટલના સ્ટાફે મેડિકલ ચેકઅપ કર્યું હતું. આસારામને સવારે 10:30 વાગ્યાની આસપાસ લઈ જવાયો હતો. જોધપુર કોર્ટના આદેશ મુજબ આસારામનું ઇકો, કાર્ડિયોગ્રામ, એક્સરે, અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવ્યું. કાર્ડિયોલોજિસ્ટ, ન્યુરોલોજિસ્ટ અને મેડિસિન હેડ, નેફ્રોલોજિસ્ટ, ગેસ્ટ્રોલોજિસ્ટ, યુરોલોજિસ્ટનો ઓપિનિયન લેવામાં આવ્યો. રિપોર્ટ આવ્યા બાદ મેડિકલ બોર્ડ માટે રિપોર્ટ તૈયાર કરશે. આસારામની અંદાજિત 4 કલાક જેટલી તપાસ ચાલી. આસારામનું 13 નંબરની ઓપીડીમાં મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું. ઓપીડીમાં લોકો માટે પ્રવેશ બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જ્યારે બહાર આસારામની ખાનગી સિક્યુરિટીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ આસારામ 21 ઓગસ્ટ સુધી જામીન પર છે. આમ આદમી પાર્ટીના સમર્થકોને મહિલા પીએસઆઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં અભદ્ર કોમેન્ટ કરવાનું ભારે પડ્યું છે. વિસાવદરના મહિલા પીએસઆઈ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કરાયેલા અભદ્ર કોમેન્ટના કેસમાં જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે કડક કાર્યવાહી હાથ ધરી. 1 ઓગસ્ટના રોજ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સસ્તા અનાજના કૌભાંડના મામલે વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. અન્ય મહત્વના સમાચાર પર નજર કરીએ. નવસારીમાં મેળામાં 50 ફૂટ ઊંચી રાઈડ નીચે પટકાઈ 4 ને પહોંચી જા. ચારે બાજુ મેળાની રંગત જામી હતી. લોકોનું ખીડિયારું ઉભરાયું હતું. વિવિધ રાઇડ્સમાં બેસી લોકો મેળાની મોજ માણી રહ્યા હતા. કેટલાક લોકો ટાવર રાઇડમાં બેઠા હતા, ત્યારે જ અચાનક લોકોનો બચાવોની ચીચિયારીઓથી મેળો ગુંજી ઉઠ્યો, કેમ કે ટાવર રાઇડ ઉપર પહોંચ્યા બાદ તૂટી પડતા ધડામ દઈને નીચે પડી હતી અને મચી ગઈ નાસભાગ. રાઇડ નીચે પડતા 2 બાળકો, 1 મહિલા અને 1 પુરુષને ઈજા પહોંચી હતી. મેળામાં મોતની રાઇડ બનવાની ઘટના બિલીમોરામાં બની. નવસારીના બિલીમોરાના સોમનાથ મહાદેવ મંદિરે ભરાયેલા મેળામાં શ્રાવણના અંતિમ સોમવારની પૂર્વરાત્રિએ 50 ફૂટ ઊંચા ટાવર રાઇડ અચાનક તૂટી પડી, જેને લઈને આસપાસના તમામ લોકોમાં ધમધમાટ જોવા મળ્યો. મેળાની પરવાનગી શિવમ એજન્સી દ્વારા આપવામાં આવી હતી. તપાસના ધમધમાટમાં આ એજન્સીના પ્રોપરાઇટર વિરલ પીઠવા મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનું ખુલ્યું. શિવમ એજન્સીએ પ્રથમ વખત બિલીમોરા મેળામાં 7 અલગ રાઇડ માટે પરવાનગી મેળવી હતી. અકસ્માતની ઘટના બાદ સોમનાથ મંદિર પરિસરમાં આવેલી તમામ જોખમી રાઇડને સ્થગિત કરી દેવામાં આવી. નવસારી મનોરંજન વિભાગ દ્વારા ટેકનિકલ કમિટીની રચના કરવામાં આવી. બીજી તરફ રાઇડ તૂટવા મામલે મોટો ખુલાસો થયો. મેળાની મંજૂરી મામલે બેદરકારી જોવા મળી. મેળામાં ફાયર એનઓસી આપી ન હતી. ફાયર એનઓસી વગર જ મેળો શરૂ કરી દેવાયો. પાલિકાના ડ્રાઈવર ફોરમેન પાસે ફાયર ઓફિસર તરીકે સહી કરાવાય. ડ્રાઈવર જયેશ સોલંકીએ ખુદ આ વાતનો સ્વીકાર કર્યો છે. સાંભળો. મેં કે આપણામાં ફાયર ઓફિસર કોણ હમણાં તો ચાર્જમાં એ કરેલું છે ને, ચાર્જમાં ના આપેલો છે પણ ઇન્ચાર્જ ફોરમેન તરીકે. એટલે મેડમ ને પૂછ્યું તો મેડમ કે નહીં કે આપણાથી બી સહી થાય એમ કે ઇન્ચાર્જ ફોરમેન ઇન્ચાર્જ ફોરમેન તરીકે.
ઓકે જો ઓકે જ બેગ અરે આ લોકો મેં મેડમ સેમ નહીં કરતો હતો. એમ નથી કહેતા એટલે આ લોકોને એનઓસી અપાઈ ગઈ કે નહીં નથી આપી ખબર નહીં હજુ તો મંજૂરી લેતા છે. આપણે અહીંથી તો આપી દીધી વાંધો નહીં હવે ફાઈન એનઓસી અપાઈ ગઈ ને પણ? નથી અપાઈ હજુ. વિરમગામ અને સાવલીમાં નજીવી બાબતે મારામારી. અમદાવાદના વિરમગામમાં ચાલુ મેળામાં ધોકા ઉડ્યા. બે શખ્સ વચ્ચે કોઈ બાબતે બબાલ થઈ. ચાલુ મેળામાં એક શખ્સે ધોકા સાથે અન્ય શખ્સની ધુલાઈ કરી. શખ્સ ન મારવા આજીજી કરી રહ્યો હતો, છતાં તેને મારવામાં આવે છે. મેળામાં મારામારી થતા નાસભાગ મચી ગઈ. વડોદરાના સાવલી તાલુકાના ભાદરવા ગામે હાલના સરપંચના પતિ અને પૂર્વ સરપંચ પતિ વચ્ચે બબાલ થઈ. પાણી છોડવા મુદ્દે બોલાચાલી એવી થઈ કે વાત છેક મારામારી સુધી પહોંચી ગઈ. ભાજપના પૂર્વ તાલુકા પ્રમુખ અને હાલના સરપંચ પતિ મહિપતસિંહ રાણા અને પૂર્વ ભાજપ જિલ્લા પંચાયતના સદસ્ય અને પૂર્વ સરપંચના પતિ અશોક ગામેજી વચ્ચે મારામારી થઈ. આખું ગામ ધીંગાણે ચડ્યું હોય તેમ લોકો ભેગા થઈ ગયા અને મોટી લાકડીઓ વડે મારવામાં આવ્યો, જેથી ઉહાપો મચી ગયો. મામલો પોલીસ મથકે પહોંચે તે પહેલા બંને જૂથોએ સમાધાન કર્યું, પણ ભાજપ સમર્થક બંને નેતાઓ વચ્ચે મારામારી થતા શિસ્તબદ્ધ પાર્ટીના લીરે લીરા ઉડી ગયા છે. બીજી તરફ બાયડમાં મૂર્તિ વિસર્જન વેળાએ ડીજેના બે સંચાલકો વચ્ચે મારામારી. અરવલ્લીના બાયડમાં જાહેરમાં બે જૂથ સામસામે આવી ગયા. મોડાસા બાયડ સ્ટેટ હાઈવે પર ભગવાનની મૂર્તિ વિસર્જન વખતે ડીજેના બે સંચાલકો આમને સામને આવી ગયા. રોડ પર ડીજે ધીમા અવાજે વગાડવા મુદ્દે બબાલ થઈ. રોડની સાઈડમાં ઉતરી કેટલાક લોકો ઝઘડતા નજરે પડ્યા. ઢીકાપાઠુનો માર માર્યો, જેથી વિસર્જન યાત્રામાં થોડીવાર માટે નાસભાગ મચી ગઈ. લોકો ભેગા થતા ટોળું વિખેરાયું. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી. જાહેરમાં ગાળો બોલવાની ના પાડતા બરવાળામાં 6 લોકોએ 4 લોકો પર કર્યો હુમલો. બોટાદના બરવાળામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. જાહેરમાં બીભત્સ ગાળો બોલવાની ના પાડવા બાબતે બબાલ થઈ. પડોશમાં રહેતા એક વ્યક્તિને 6 જેટલા લોકો ઘર બહાર આવી ગાળો આપતા હતા, જેમને ના પાડતા ભીમનાથ ગામે 6 લોકોએ ગુસ્સે ભરાઈને 4 લોકો પર હુમલો કર્યો. પરિવારના સભ્યો પર લાકડી અને પાઇપ વડે હુમલો કર્યો, જેથી હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી. આ મુદ્દે બરવાળાના પોલારપુર ગામના સરપંચના પુત્ર સહિત 6 લોકોએ હુમલો કર્યાની બરવાળ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બરવાળા પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. દેવગઢ બારિયાના પુવાડા ગામના કામોમાં મહિલા સરપંચના બદલે તેમનો પતિ સહી કરતા હોબાળો. દાહોદના દેવગઢ બારિયા તાલુકાના પુવાડા ગામમાં મહિલા સરપંચના બદલે તેમનો પતિ જ વહીવટ કરતા ગ્રામજનોએ હોબાળો મચાવ્યો. કોળીના પુવાડા ગામના લોકોએ ગ્રામ પંચાયત ખાતે પહોંચીને વિરોધ કર્યો. સરપંચ પદ પર પત્ની હોવા છતાં તમામ કાર્યો પતિ સંભાળતા હોવાના આક્ષેપ કર્યો. એટલું જ નહીં, સરકારી કાગળો પર પણ સરપંચના પતિએ સહી કર્યાનું કબૂલ્યું. તો શૌચાલય, આવાસ, નલ સે જલ, રોડ, રસ્તા, કુવા જેવી મૂળભૂત સુવિધાઓથી ગ્રામજનો વંચિત છે. રજૂઆત કરવા ગયેલા ગ્રામજનો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું. અવાજ દબાવવાનો પ્રયાસ કરાયો. મહિલા સરપંચ અને તેમના પતિ સામે કાર્યવાહી કરવા સૂચના આપી. અંબાજીના કોટેશ્વર મંદિરમાં 18 કિલો ચાંદીની ચોરી. શ્રાવણ માસમાં અંબાજીના કોટેશ્વર મહાદેવ મંદિરમાં ચોરો ત્રાટક્યા અને 13 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. મંદિરમાં શ્રાવણ માસમાં જ એક ભક્તે 18 કિલો ચાંદીનું થાળું દાનમાં આપ્યું હતું. આ અંગેની તસ્કરોની જાણ થતાં મંદિરમાં ચોર ત્રાટક્યા. 15 દિવસ પહેલા જ દાનમાં આપેલું ચાંદીનું થાળું ચોરી કરી રફુચક્કર થઈ ગયા. ડુંગરોમાં ભાગી ગયા. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 3 વ્યક્તિ મંદિરમાંથી ચાંદીનું થાળું ઉચકીને જઈ રહ્યા છે. 18 કિલોનું લાખોની કિંમતની ચાંદીનું થાળું ચોરી થયાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અંબાજી પોલીસ, ડોગ સ્ક્વોડ, FSL સહિતની ટીમ તપાસ હાથ ધરી ચૂકી છે. ચોરને પકડવા માટે પોલીસ ડુંગરાઓ ખૂંદી રહી છે. ડોગ સ્ક્વોડ દ્વારા આજુબાજુના 3 કિલોમીટરના વિસ્તારમાં કોમ્બિંગ કરાયું. હાલ મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. હાલ મહાદેવનું મંદિર શિવભક્તો માટે બંધ કર્યું છે. મહેસાણામાં ડુપ્લિકેટ ચાવીથી એક્ટિવાની ડેકી ખોલી 1.85 લાખ ઉઠાવી ગયા. જો તમે પણ વાહનોની ડેકીમાં કિંમતી સામાન રાખતા હો તો સાવધાન થઈ જજો. મહેસાણા શહેરમાં રાધનપુર રોડ પર આવેલા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર સામે પાર્ક કરેલા એક્ટિવામાંથી ચોરી થઈ. શહેરના કસ્બા આંબેડકર ચોક વિસ્તારમાં રહેતી યુવતી અને તેના ભાભી એક્ટિવા લઈ રાધનપુર રોડ પર આવેલ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર દર્શન કરવા ગયા હતા. જ્યાં મંદિર સામે પોતાનું એક્ટિવા પાર્ક કરી હેન્ડબેગ ડેકીમાં મૂકી દર્શન કરવા ગયા. આ દરમિયાન અન્ય 2 વ્હીલર પર સવાર થઈ 2 તસ્કર ફરિયાદીના એક્ટિવા પાસે આવી ગયા. ત્યારબાદ ડુપ્લિકેટ ચાવી વડે એક્ટિવાની ડેકી ખોલી તેમાંથી હેન્ડબેગ ચોરી કરી. એ બેગમાં 1.20 લાખની કિંમતની 1.25 તોલાની સોનાની ચેન, 10,000 કિંમતના એરપોર્ટ્સ, 2,000ની ઘડિયાળ, 350 પાઉન્ડ જેની કિંમત 41,300, રોકડા 12,000 તેમજ જરૂરી ડોક્યુમેન્ટ મળી કુલ 1,85,300ના મત્તાની ચોરી કરી 2 તસ્કરો ફરાર થયા. પોલીસે આ મુદ્દે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. સુરતમાં કટરથી તિજોરી કાપી 25 કરોડથી વધુના હીરાની ચોરી. તહેવારોની રજામાં સુરતના કાપોદ્રામાં DK એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાં તસ્કરો ત્રાટક્યા હતા.
કંપનીની ઓફિસની તિજોરીમાંથી 25 કરોડથી વધુના હીરા, રોકડની સાથે સીસીટીવી ડીવીઆર પણ તસ્કરો લઈ ફરાર થઈ ગયા હતા. કપૂરવાડી ખાતે આવેલા હીરા કારખાનાના ચોથા માળેથી રફ હીરા અને રોકડની ચોરી થઈ. ચોરોએ ચતુરાઈપૂર્વક આ ચોરીને અંજામ આપ્યો હતો. સૌપ્રથમ તેઓ કારખાનામાં બહાર લાગેલ ફાયર એલાર્મને તોડી નાખ્યું, જેથી ગેસ કટરનો ઉપયોગ કરતી વખતે કોઈ અવાજ ન થાય અને એલાર્મ વાગે નહીં. તદુપરાંત ફેક્ટરીમાં પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો હોવાને કારણે ચોરોએ લાકડાનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો. આશ્ચર્યજનક રીતે ફ્લોર પર કોઈ સીસીટીવી કેમેરા નહોતા, જે ચોરો માટે વધુ સરળ બન્યું. ચોરોએ ઓફિસની અંદર પ્રવેશવા માટે ઓફિસના કાચ કાઢ્યા હતા. ત્યારબાદ ચોરોએ 3 લેયરવાળી તિજોરીને ગેસ કટર વડે તોડી હતી. તિજોરીમાં 12 ઇંચ બાય 10 ઇંચનો ગોબો પાડવામાં આવ્યો હતો, જે દર્શાવે છે કે ચોરો પાસે ગેસ કટર જેવી આધુનિક ચોરીના સાધનો હતા. ચોરી થઈ તે જગ્યાએ ઓફિસની બહારનો એક અને ઓફિસની અંદરના 2 કેમેરા પણ ચોરોએ કાઢી નાખ્યા, જેનાથી તેમની ઓળખ છુપાવી શકાય. તપાસમાં સામે આવ્યું છે કે બિલ્ડિંગમાં છેલ્લા 3 દિવસથી કોઈ સિક્યુરિટી ગાર્ડ હાજર નહોતો. આ અવસરનો લાભ ઉઠાવીને ચોરોએ 25 કરોડથી વધુના હીરાની ચોરીને ગુનાને અંજામ આપ્યો. તસ્કરો માત્ર હીરા અને રોકડ જ નહીં, પરંતુ ચોરીના કોઈ પુરાવા ન રહે એ માટે ફેક્ટરીના તમામ સીસીટીવી કેમેરાની તોડફોડ કરી અને ડીવીઆર પણ ઉઠાવી ગયા. પોલીસના અનુમાન મુજબ 2 થી 3 લોકોએ આ કૃત્યને અંજામ આપ્યો હોઈ શકે છે. સુરતની યુનિવર્સિટીના કાર્યક્રમમાં સ્ટેજ પર વિદ્યાર્થી આળોટવા માંડ્યો. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના સ્ટેજ પર કેટલાક વિદ્યાર્થીઓ ગરબાની કૃતિ રજૂ કરી રહ્યા હતા. ત્યારે જ એક વિદ્યાર્થી ગુલાટ મારતો સ્ટેજ પર જતો રહ્યો અને ધૂણવા લાગ્યો, આળોટવા લાગ્યો. વિદ્યાર્થીને ગીત વાગતા જ શું સુરાતન ચડ્યું કે સ્ટેજની સાઈડમાંથી સીધો સ્ટેજની વચ્ચે આવી આળોટવા લાગ્યો, ધૂણવા લાગ્યો. થોડી વાર માટે તો કાર્યક્રમના રંગમાં ભંગ પડ્યો. તુરંત અન્ય લોકો આવ્યા અને સ્ટેજ પરથી તેને ઉચકીને બહાર લઈ ગયા. ચાલુ કાર્યક્રમમાં વિદ્યાર્થીની હરકતથી ભારે કુતૂહલ જોવા મળ્યું. સ્ટેજ પર ગરબાની કૃતિ કરતા વિદ્યાર્થીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. આ હરકતથી કુલપતિ અને કુલ સચિવ પણ ચોંકી ઉઠ્યા હતા. સુરતના કે ચારકોલ રેસ્ટોરન્ટમાં મહિલાના વોશરૂમમાં મોબાઈલ મળતા ખળભળાટ. મહિલાઓ, રેસ્ટોરન્ટમાં શૌચાલયનો ઉપયોગ કરો તો ચેક જરૂર કરી લેજો. મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવતો કિસ્સો સુરતથી જોવા મળ્યો. સુરતના પીપલોદની કે ચારકોલ રેસ્ટોરન્ટના મહિલા વોશરૂમની વેન્ટિલેશનની જાળી ઉપર ગુપ્ત રીતે એક મોબાઈલ ફોન રેકોર્ડિંગ મૂકીને સફાઈ કર્મચારી ઝડપાઈ ગયો. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે રેસ્ટોરન્ટમાં આવેલી એક મહિલા ગ્રાહક વોશરૂમનો ઉપયોગ કરવા ગઈ. વોશરૂમમાં પ્રવેશતા જ તેની નજર ઉપર રહેલી વેન્ટિલેશનની જાળી પર પડી. સાવચેતી દાખવીને મહિલાએ કમોડની સીટ પર ચડીને જોયું તો તે ચોંકી ગઈ. વેન્ટિલેશનની જાળી પર એક મોબાઈલ ફોન ગુપ્ત રીતે મૂકવામાં આવ્યો હતો. એમાં વિડીયો રેકોર્ડિંગ ચાલુ હતું. આ દ્રશ્ય જોતા જ મહિલાએ બૂમાબૂમ કરી, જેના કારણે રેસ્ટોરન્ટમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા. મહિલાએ તાત્કાલિક આ સમગ્ર મામલાની જાણકારી રેસ્ટોરન્ટના મેનેજમેન્ટને આપી. મેનેજમેન્ટ તાત્કાલિક પોલીસને જાણ કરી અને ઉમરા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી. પોલીસે તાત્કાલિક મોબાઈલ ફોનને કબજે કરી તપાસ શરૂ કરી. પોલીસે રેસ્ટોરન્ટના કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી. આ દરમિયાન પુરુષ સફાઈ કર્મચારીએ મહિલા વોશરૂમની સફાઈ કરી હોવાની વિગતો જોવા મળી. પોલીસે સફાઈ કર્મી સુરેન્દ્ર રાણાને ઝડપી પાડ્યો. તેમની પાસેથી 2 મોબાઈલ મળી. સિમ વગેરેનો મોબાઈલ વોશરૂમમાં સંતાડ્યો હતો. આરોપીના મોબાઈલમાંથી 5 વિડીયો મળ્યા. આ સિવાય પોલીસે સુરેન્દ્ર રાણાના ઘરથી સ્પાય કેમેરાએ પાછળનો ભાગ પણ શોધી કાઢ્યો. આરોપી સુરેન્દ્ર રાણાના મોબાઈલની ગૂગલ હિસ્ટ્રી ચેક કરતા એમાં અસંખ્ય પોર્ન ફિલ્મો જોવાની વિગતો મળી આવી. આ દર્શાવે છે કે આરોપીની માનસિકતા વિકૃત છે અને આ પ્રકારના કૃત્યો તેણે ઈરાદાપૂર્વક કર્યા છે. અમદાવાદ વાસીઓ બહારના ઢોસા આરોગતા પહેલા સાવધાન, સાંભારમાંથી નીકળ્યો વંદો. અમદાવાદવાસીઓ નિકોલના ખાઉદરા પોઈન્ટ રેસ્ટોરન્ટમાં જમવા જતા હોય તો સાવધાની રાખજો. એક ગ્રાહકને કડવો અનુભવ થયો. એક કપલ અહીં જમવા આવ્યું હતું. ઢોસાનો ઓર્ડર કર્યો. ઢોસા પહેલા સાંભાર આવ્યો. સાંભારમાંથી મરેલો વંદો નીકળતા ચોંકી ગયા. તુરંત ગ્રાહકે રેસ્ટોરન્ટના મેનેજરને જાણ કરી. તહેવારને કારણે ભીડ હોવાથી પહેલા તો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો. મેનેજરને બોલાવવામાં ન આવ્યો. ગ્રાહકે હોબાળો મચાવ્યા બાદ મેનેજરે તો આવ્યા, પણ બીજા ઢોસા આપી દેવાનું કહીને પોતાની ભૂલ ન સ્વીકારી. આથી ગ્રાહકે વિડીયો વાયરલ કરી આરોગ્ય વિભાગને ફરિયાદ કરી. આ રેસ્ટોરન્ટ સામે પગલાં ભરવા માંગ કરી. અમદાવાદ રિવરફ્રન્ટ પર યુવકે 2 બંદૂક સાથે રીલ બનાવી સીન સપાટા માર્યા. અમદાવાદના રિવરફ્રન્ટ પર જ્યાં લોકો પરિવાર અને મિત્રો સાથે આવે છે, ત્યાં એક યુવકનો 2 બંદૂક સાથે રોફ જમાવતી રીલ બનાવી. અટલ બ્રિજ પાસે એક યુવકે નદીના કિનારે ઊભા રહીને કમરના ભાગે 2 બંદૂક લગાવી, જે બહાર કાઢીને લોકોને ડરાવી રહ્યો છે. તેમજ આ વિડીયોમાં ગુલાલ ફિલ્મનું સોંગ આરંભ હૈ પ્રચંડ વાગી રહ્યું છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે હજુ સુધી આ યુવક કોણ છે તે અંગે કોઈ જાણકારી મળી નથી. યુવકના વિડીયોના કારણે રિવરફ્રન્ટની સિક્યુરિટી સામે પણ સવાલ ઊભા થયા છે. રાજકોટના લોકમેળાને પૂર્ણ થવાને ગણતરીના કલાકો બાકી. 5 દિવસમાં 15 લાખથી વધુ લોકોએ મેળાની મજા માણી. રાજકોટમાં જન્માષ્ટમીના શૌર્યના સિંદૂર લોકમેળાને પૂર્ણ થવાના ગણતરીના કલાકો જ બાકી છે. 14 ઓગસ્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડમાં દિવસ માટે આયોજિત મેળાને સૌરાષ્ટ્રના લોકોએ મન ભરીને માણ્યો.
મેળાના અંતિમ દિવસે પણ હજારો લોકો મેળાની મોજ માણવા માટે આવ્યા હતા. 5 દિવસમાં અંદાજે 15 લાખથી વધુ લોકોએ મેળાની મોજ કરી હતી. 4 દિવસમાં જ અંદાજે 13 લાખથી વધુ લોકો મેળામાં માલ્યા હતા. સૌથી વધુ આઠમના દિવસે 3.55 લાખ લોકોએ મુલાકાત લીધી. પ્રથમ દિવસે 2.67 લાખ લોકોએ, સાતમના દિવસે 3.15 લાખ અને નવમના દિવસે 3.35 લાખ લોકોએ મુલાકાત લીધી. તો મેળામાં પરિવારથી વિખૂટા પડેલા 68 બાળકોને પોલીસે મિલાપ કરાવ્યો. શહેરમાં મેઘરાજા ધમાકેદાર પધરામણી કરે તેવા એંધાણ વચ્ચે પણ રાજકોટવાસીઓએ રજાની સંપૂર્ણ મજા માણી અને લોકમેળામાં હૈયે હૈયું દળાય તેટલા લોકો ઉમટી પડ્યા હતા. લોકોએ મેળામાં વિવિધ રાઇડ્સની મોજ માણી હતી. આ ઉપરાંત ખાણીપીણીની વિવિધ વાનગીઓની પરિવાર સાથે મોજ માણી હતી. તો રાઇડ્સની મંજૂરી મોડે મળતા રાઇડ સંચાલકોને મોટું નુકસાન થયું હોવાની વાત છે. 5.5 લાખથી વધુ લોકોએ જન્માષ્ટમી તહેવારમાં દ્વારકાધીશના કર્યા દર્શન. જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 5 દિવસમાં 5,64,000 લોકોએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. સમગ્ર દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો જન્માષ્ટમી પર્વ પર દ્વારકા પધાર્યા. ખાસ કરીને વૃદ્ધો અને દિવ્યાંગો લોકો માટે તંત્રએ ખાસ વ્યવસ્થા કરી હતી. તહેવારોના દિવસમાં દ્વારકામાં જય દ્વારકાધીશનો નાદ ગુંજતો રહ્યો. દ્વારકાની ગલીઓ કૃષ્ણમય બની હતી. આ દરમિયાન પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. હાલ રોકાઈશું વિરામ માટે. દવા લઈને આવું છું. માયાનગરી મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ. વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા પરિવહનમાં પડી હાલાકી. ગીરગાંવ ચોપાટીના દ્રશ્યો આવ્યા સામે. ભારે વરસાદને કારણે જનજીવન થયું પ્રભાવિત. માયાનગરીમાં પડેલા મુશળધાર વરસાદથી અંધેરી સબવે, મિલન શબ્દ, ગાંધી માર્કેટ, કુર્લા સહિતના સ્થળોએ પાણી ભરાતા હાલાકી. રેલવે ટ્રેક અને પાર્કિંગ સ્થળોએ પાણી ભરાતા પરિવહનને પહોંચી અસર. જનજીવન થયું અસ્તવ્યસ્ત. મુંબઈમાં 3 કલાકમાં પડ્યો ધોધમાર વરસાદ. ચેમ્બુરમાં 4.5 ઇંચ તો ભાઈખલામાં 4 ઇંચ. દાદરામાં 4 ઇંચ પડ્યો વરસાદ. વરલીમાં 4 ઇંચ, વિક્રોલી, પરેલમાં પણ 4 ઇંચ જેટલો નોંધાયો વરસાદ. માટુંગા, સેવરીમાં પડ્યો 3 ઇંચ વરસાદ. મુંબઈના રસ્તાઓ પર ભરાયા કમરસમા પાણી. પાણીમાં ડૂબેલા રસ્તા પર સ્કૂલ બસમાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યુ કરાયું. 6 બાળકો સહિત 8 લોકોને બચાવી લેવામાં આવ્યા. મુંબઈમાં ભારે વરસાદે વધારી મુશ્કેલી. પ્રભાદેવી વિસ્તાર જાણે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પાણી ભરાતા લોકોને ભોગવવી પડી ભારે મુશ્કેલી. નવી મુંબઈમાં જામ્યો વરસાદી માહોલ. ખારઘર વિસ્તારમાં વહેલી સવારથી વરસાદના કારણે રસ્તા ભીંજાયા. રસ્તા લપસણા થતા વાહન ચાલકો મુકાયા મુશ્કેલીમાં. હવામાન વિભાગે પણ મહારાષ્ટ્ર, ગુજરાત સહિત દેશના અનેક ભાગમાં કરી છે વરસાદની આગાહી. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયા બાદ બીએમસીની અપીલ. લોકોને કામ વગર બહાર ન નીકળવા કરી અપીલ. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી પર ઓછા દબાણને કારણે અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે. પુણે, નાસિક, ગઢચિરોલી, સતારા, જલગાંવમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર. ભારે વરસાદને કારણે અંધેરી સબવે બંધ. હિમાચલ પ્રદેશના કલ્લુ જિલ્લામાં લારજી સેંજ રોડ પર ભૂસ્ખલન. પહાડો પરથી પથ્થરો પડતા રોડ બંધ થઈ ગયો. સેકન્ડોમાં જ આખો પહાડ તૂટીને રસ્તા પર આવ્યો. રોડ પર પથ્થરોનો ઢગલો થતા વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ. હિમાચલના મંડીમાં પૂરનો પ્રકોપ. સ્થાનિક નાળા અને કોતરોમાં પૂરને કારણે મોટું નુકસાન. દ્રાંગ વિસ્તારમાં 13 ઘર, 1 દુકાન અને 10 ગૌશાળાઓને પહોંચ્યું ભારે નુકસાન. 4 કાર અને 1 બાઇક પૂરમાં તણાયું. પટવાર સર્કલ બથેરીના અરંગ ગામમાં પૂરને કારણે તબાહી. બસ સ્ટેન્ડ નજીક આવેલા નાળામાં પૂરને કારણે બસ સ્ટેન્ડ બેટમાં ફેરવાયું. અનેક લોકોનું પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી સ્થળાંતર કરી રાહત શિબિરોમાં ખસેડાયા. ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને પૂરનો પ્રકોપ. પાણીના તેજ પ્રવાહમાં વાહનો તણાયા. ડ્રાઈવર સાથે પાણીમાં તણાઈ ગઈ કાર. તો બીજી તરફ જીવના જોખમે સ્કૂટર પાણીમાં નાખતા ચાલક ફસાયો. સ્થાનિકોએ સ્કૂટર ચાલકને બચાવ્યો. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ અને કઠુઆમાં કુદરતની વિનાશ લીલાથી ફફડાટ. કઠુઆમાં વાદળ ફાટ્યા બાદ 7 લોકોના મોતની જાણકારી આવી સામે. અનેક લોકો હજુ લાપતા. અનેક ઘર કાટમાળમાં ફેરવાયા. વાદળ ફાટતા પૂરના પાણીએ મચાવી તબાહી. રેલવે ટ્રેક, નેશનલ હાઈવે અને કઠુઆ પોલીસ સ્ટેશન પરિસરને ઘણું નુકસાન પહોંચ્યું. 3 સ્થળોએ વાદળ ફાટ્યા બાદ તંત્રની પૂર ઝડપે રાહત અને બચાવ કામગીરી યથાવત. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં ભયાનક ત્રાસદી બાદ રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાં. ક્ષત હાલતમાં મળી રહ્યા છે મૃતદેહો. ડોગ સ્ક્વોડની મદદથી ગુમ થયેલા લોકોની શોધખોળ. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં આપદાનો 5મો દિવસ. પાણીના તેજ વહેણમાં વહી ગયેલ પુલનું સેનાએ કર્યું પુનઃનિર્માણ. ભારતીય સેનાએ દિવસ રાત એક કરીને તૈયાર કર્યો પુલ. લોકો સુધી પહોંચાડવામાં આવી રહી છે રાહત અને બચાવ સામગ્રી. હરિયાણામાં ભારે વરસાદથી તબાહી. યમુનાનગરમાં પૂર. કિનારાના વિસ્તારમાં 15થી વધુ ગામો ડૂબ્યા. હાથની કુંડ બેરેજના તમામ 18 દરવાજા ખોલાયા. હાઈવે સહિત 3000 એકરથી વધુ જમીન પર ફરી વળ્યા પાણી.
યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થવાથી મથુરામાં પૂરનો ખતરો વધ્યો. હરિયાણાના હથિનીકુંડ અને દિલ્હીના ઓખલા બેરેજમાંથી પાણી છોડાતા યમુનામાં વધ્યું જળસ્તર. નદીના પ્રકોપથી અનેક વિસ્તાર જળમગ્ન થયા. અનેક લોકોનું સ્થળાંતર કરવું પડ્યું. કચ્છના નખત્રાણામાં વરસાદી માહોલ છવાયો. નખત્રાણા સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ વરસતા વિઝિબિલિટીમાં ઘટાડો થયો. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા. કચ્છના અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. બેદી, લાલા, ભવાનીપર, કાળા તળાવ, જખો, વાયોરામાં વરસાદી માહોલ. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. એક દિવસના વિરામ બાદ ગીર સોમનાથના સૂત્રાપાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું આગમન. વડોદરા, ઝાલા, વાવડી, બાવાની વાવ, પ્રશ્નાવડા, લોઢવા સહિતના ગામોમાં મેઘમહેર. ધીમી ધારે 2 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો. સુરતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે પડ્યો વરસાદ. શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમનાથ મંદિરે ઉમટી ભીડ. સીએમએ પણ કર્યા દર્શન. શ્રાવણ માસના છેલ્લા સોમવારને લઈને સોમનાથ મહાદેવ મંદિરે ભક્તો ઉમટી પડ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કર્યા. સોમેશ્વર મહાપૂજા કરી હતી. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સોમનાથ મંદિર ખાતે આવેલા સાગર દર્શન પહોંચ્યા અને મહાદેવની પૂજા કરી. આ પ્રસંગે ગીર સોમનાથ ભાજપના ધારાસભ્યો સહિત ભાજપના અગ્રણીઓ હાજર રહ્યા. તો આ પ્રસંગે દાદાના સાનિધ્યમાંથી દાદાએ લાડુ પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંગણવાડીના ભૂલકાઓને પોતાના હાથેથી લાડુ ખવડાવી દૈનિક લાડુ પ્રસાદ વિતરણનો પ્રારંભ કરાવ્યો. ગીર સોમનાથમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1 વર્ષમાં 7 લાખ લાડુનું વિતરણ કરાશે. આશરે 1 કરોડના ખર્ચથી લાડુ પ્રસાદ રૂપમાં 28 ટન પોષણયુક્ત આહાર બાળકોને વિતરણ કરાશે. ઇકો ફ્રેન્ડલી મટીરીયલથી પ્રત્યેક લાડુનું પેકિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ સોમનાથ મંદિરે સવારથી ભક્તોની કતાર લાગી. વહેલી સવારે 4:30 વાગે મંદિરના કપાટ ખુલતા જ હર હર મહાદેવનો નાદ ગુંજી ઉઠ્યો. દૂર દૂરથી શ્રદ્ધાળુઓ ભગવાન સોમનાથની ઝાંખી મેળવવા ઉમટ્યા. આ પાવન પ્રસંગે કર્ણાટકના શ્રીંગારીથી આવેલા ભૂદેવ બ્રાહ્મણોની યાત્રી મંડળ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યું. આ ભૂદેવોએ પોતાના પવિત્ર સ્વરોથી ભગવાન શિવને પ્રિય એવા વેદોક્ત મંત્રોના પાઠ દ્વારા સ્વર અભિષેક કર્યો હતો. પીએમ મોદીને આવકારવા માટે અમદાવાદમાં તૈયારીઓ તેજ. અમદાવાદમાં સંબોધશે જનસભા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાના અંતે ગુજરાતની મુલાકાતે આવવાના છે. 25 અને 26 ઓગસ્ટે તેમના પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં જનસભાને સંબોધિત કરી શકે છે. 50,000 લોકો હાજરીમાં નિકોલમાં જનસભા સંબોધશે. આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને શહેર ભાજપ અને સ્થાનિક તંત્રે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરક્ષા વ્યવસ્થાથી લઈને સ્થળની સુવિધાઓની સુધીની તમામ જવાબદારી માટે તંત્ર સક્રિય બન્યું છે. નિકોલમાં 3 જેટલા જર્મન ડોમ બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. 50 મીટર પહોળા અને 150 મીટર લંબાઈવાળા 3 જર્મન ડોમ નિર્માણ પામશે. વરસાદ પડે તો પણ સભામાં કોઈ અડચણ ઊભું ન થાય તે માટેની ખાસ વ્યવસ્થા કરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આહવાન નિકોલથી થાય એવા એંધાણ છે. તો પીએમ મોદી બેચરાજી, વડનગર અને અમદાવાદની મુલાકાત લેશે. પીએમ મોદીના પ્રવાસને લઈને સ્થાનિક કાર્યકરો અને નાગરિકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ગાંધીનગરમાં ફરી રફતારનો કહેર. BMW કાર ચાલકે યુવતીને મારી ટક્કર. ગાંધીનગરમાં ફરી બેફામ રફતારે એકનો ભોગ લીધો. શહેરના સરગાસણ પાસે રાત્રે BMW કાર ચાલક બેફામ સ્પીડમાં આવી રહ્યો હતો. ત્યારે વાછાણી હોસ્પિટલ પાસે કાર ચાલકે 29 વર્ષીય યુવતીને ટક્કર મારી. કારની સ્પીડ એટલી વધુ હતી કે યુવતીનું ઘટના સ્થળે મોત થયું. પોલીસે કાર ચાલક યુવકની ધરપકડ કરી. પંજાબ પાસિંગની BMW કારને પણ ભારે નુકસાન થયું. બોટાદમાં ઘરફોડ ચોરી કરતા 2 સગા ભાઈઓ પકડાયા. સામાન્ય રીતે 2 ભાઈઓ પોલીસમાં હોય, ડોક્ટર હોય, એન્જિનિયર હોય, પરંતુ બોટાદમાં 2 સગા ભાઈઓ ચોર બન્યા. જી હા, બોટાદ પોલીસે ઘરફોડ ચોરી કરતા 2 ભાઈઓને ઝડપી પાડ્યા. આરોપીઓ પાસેથી પોલીસે સોના ચાંદીના દાગીના, ઘડિયાળ અને રોકડ સહિત 4,70,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો. બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. ચોર ભાઈઓની જોડીએ અલગ અલગ શહેરોમાં અનેક ચોરી કરી છે. બંને સગા ભાઈઓ મૂળ અમરેલી જિલ્લાના બગસરાના રહેવાસી છે. આપણો ગુજરાત મિત્ર બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાત.